સ્વાગત છે આપણી ચેનલ રાહી જીકે એજ્યુકેશનમાં। આજના વિડીયોમાં આપણે ફાર્મર આઈડી કઈ રીતે બનાવવી, ખેડૂત નોંધણી કઈ રીતે કરવી અને સ્ટેટસ કઈ રીતે ચકાસવું કે આપણી જે નોંધણી છે તે અપલોડ થઈ કે નહીં થઈ તેના વિશે જોઈશું। તો સૌપ્રથમ આપણે નોંધણી કરવા માટે આધાર કાર્ડથી લિંક, મોબાઈલ, સર્વે નંબર જેમાં 712-8 જેમાં સર્વે નંબર બધા આવી ગયા હોય તે। હવે આપણે ગૂગલમાં સર્ચ મારીશું ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી, તેમાં પહેલી લિંક આવશે। ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી પર ક્લિક કરશું એટલે આ રીતે ઇન્ટરફેસ ખુલશે। તેમાં આપણે લોગિન એઝ ફાર્મર તરીકે થવાનું છે લોગિન, અને આપણે ખેડૂત આઈડી બનાવવાની છે, ત્યારબાદ ખેડૂત નોંધણી કરવાની છે। તો સૌપ્રથમ આપણે સ્ટેટસ જે લોકોએ નોંધણી કરી છે તેનું સ્ટેટસ જોવા માટે તમે આ જે વેબસાઇટ છે તેમાં અહીંયા ઉપર ચેક એનરોલમેન્ટ સ્ટેટસ તેના પર ક્લિક કરીશું। જે લોકોને જે સ્ટેટસ જોવું છે નોંધણી માટેનું કે અપલોડ થયું કે નહીં, તો તેના માટે આ સૌપ્રથમ સ્ટેટસ ચેક કરીશું। તો તેમાં આ રીતે ઇન્ટરફેસ ખુલશે, તેમાં આધાર નંબર નાખવાનું રહેશે, અહીંયા આધાર ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ આધાર નંબર તમે ત્યાં નાખશો એટલે ચેકનું પોપઅપ ખુલશે, ત્યાં ચેક ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ખુલશે। તેમાં તમારી જે એપ્રુવલ સ્ટેટસ છે પેન્ડિંગ બતાવે છે અને તમારું નામ, એનરોલમેન્ટ નંબર, તારીખ બધું અહીંયા બતાવશે અને રિજેક્ટ થશે તેનું કારણ પણ અહીંયા તમને જોવા મળશે, કયા કારણોથી રિજેક્ટ થયું છે તે પણ જોવા મળશે। તો આ રીતે સ્ટેટસ ચકાસી શકાય છે। હવે આપણે સૌપ્રથમ ખેડૂત આઈડી બનાવીશું, તેના માટે વેબસાઇટ પર જઈ અને આપણે આ રીતે પોપઅપ ખુલશે, તેમાં ફાર્મર પર ક્લિક કરીશું એટલે આ રીતે નીચે ક્રિએટ ન્યૂ યુઝ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। જેને આઈડી બનાવવાની છે તેના માટે, અને બનાવેલી હોય તે પાસવર્ડ નાખીને લોગિન કરી શકે છે અને નોંધણી કરી શકે છે, પણ આપણે આઈડી બનાવવાની છે સૌપ્રથમ। તો ક્રિએટ ન્યૂ યુઝ એકાઉન્ટ પર ક્લિક કરીશું એટલે આગળની પ્રોસેસ થશે। તેમાં આ રીતે પોપઅપ ખુલશે, તેમાં તમારો જે વ્યક્તિનું ખેડૂત આઈડી બનાવવાની છે તેનું આધાર નંબર નાખવાનું રહેશે અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સબમિટ પર ક્લિક કરીશું એટલે આગળનું પ્રોસેસ થશે। તમારા જે આધાર કાર્ડ લિંક મોબાઈલ પર ઓટીપી આવશે અને તે તમારે ઓટીપી જનરેટ કરવાનું રહેશે અને વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે। તો આ રીતે આગળની પ્રોસેસ થશે। તમારું યુઆર કેવાયસી ડિટેલ એઝ બિલો નીચે આપેલું છે, તમારું બધું તારીખ, જન્મ તારીખ બધું નીચે આધાર કાર્ડ પ્રમાણે તમારું ટોટલી નામ બધું આવી જશે। ત્યારબાદ તમે વિલેજ, પિન નંબર બધું તમારું જે આધાર કાર્ડમાં ડિટેલ છે તે બધી આવી જશે અને અહીંયા તમારું એન્ટર યોર મોબાઈલ તેના પર તમારો નંબર નાખવાનો છે, જે વ્યક્તિનું આઈડી બનાવવાનું છે તેનો નંબર નાખવાનો છે અને ત્યારબાદ સાઈડમાં ગમે જે બાજુ ક્લિક કરશો એટલે આ ઇન્ટરફેસ ખુલશે અને ઓટીપી આવશે, તો ઓટીપી તમારે નાખવાનું રહેશે। ઓટીપી નાખવાનું રહેશે, જે નંબર તમે ટાઈપ કર્યો એના પર ઓટીપી આવશે અને એ ઓટીપી વેરીફાઈ કરવાનું રહેશે। તો ત્યારબાદ આગળની પ્રોસેસ થશે, તેમાં તમારે પિન બનાવવાનું છે। તો અહીંયા સેટ પાસવર્ડ છે તેમાં તમારે પાસવર્ડ લખવાનો છે અને નીચે સેમ પાસવર્ડ લખવાનો છે અને ક્રિએટ માય એકાઉન્ટ એ રીતે આઈડી બનાવી શકો છો। જે આઈડી તમારે પાસવર્ડ નાખવાનું રહેશે, આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે પાસવર્ડ નાખવાનું રહેશે। તો આઈડી એ રીતે બનાવવાનું। તો સૌપ્રથમ કેપિટલ અક્ષર, ત્યારબાદ સ્મોલ અક્ષર અને ત્યારબાદ @ અને ત્યારબાદ અક્ષર જે સંખ્યા છે 90 એ રીતે તમારે પાસવર્ડ બનાવવાનું રહેશે। પછી ઓકે પર ક્લિક કરી દેવાનું છે, ક્રિએટ માય એકાઉન્ટ પર કરી અને ઓકે કરી દેવાનું છે। તો તમારું જે ખેડૂત આઈડી છે તે બની જશે, આઈડી બની ગઈ છે। હવે નોંધણી માટે આગળની પ્રોસેસ જોઈશું। તો પાસવર્ડ તમારો ક્રિએટ થઈ ગયો। હવે ફરીથી એ જ પેજ ઉપર આવી જઈશું અને ફાર્મર અહીંયા તમે કરશો અને પાસવર્ડ પર ક્લિક કરીને તમે પાસવર્ડ જે બનાવ્યું છે તે નાખી અને કેપ્ચા કોડ નાખી અને તમારે અહીંયા ક્લિક કરવાનું છે નીચે લોગિન, અહીંયા લોગિનનું પોપઅપ ખુલશે, તમે કેપ્ચા કોડ સાચો નાખશો અને પાસવર્ડ નાખશો એટલે અહીંયા, તો તમે લોગિન પર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ થશે। ત્યારબાદ તમારો મોબાઈલ વેરીફાઈ થઈ જશે અને રજિસ્ટર એઝ ફાર્મર પર ક્લિક કરીશું એટલે આ રીતે ઇન્ટરફેસ ખુલશે, જેમાં તમારું
જે મોબાઈલ નંબર છે એ બદલવો હોય તો યસ કરવાનું, અને મોબાઈલ નંબર ન ચેન્જ કરવો હોય તો નો કરવાનું. તો આપણે નો કરીશું તો આગળની પ્રોસેસ થશે. ત્યારબાદ તમે અહીંયા આ રીતે તમારી ડિટેલ ખુલશે. ઇંગ્લિશમાં નામ તમારું સાચું હશે, અને તમારે અહીંયા ફક્ત ગુજરાતીમાં નામ છે તેમાં ચેન્જ જાતે કરી શકશો. રસવાઈ દીર્ઘમાં ભૂલ હોય તો ચેક કરી લેવી. જો તમારું નામ સાચું હશે તો અહીંયા સોનો સ્કોર ગ્રીન બતાવશે, અને ભૂલ હશે તો યલો બતાવશે. ત્યારબાદ અહીંયા તમારી કેટેગરી ચૂઝ કરવાની છે. ઓબીસી તમારી એજ આવી જશે. અહીંયા એસઓ કરવાનું રહેશે. ત્યારબાદ આગળની પ્રોસેસ સ્ક્રોલ કરશો એટલે ભરવાની રહેશે, જેમાં ગુજરાત મહેસાણા તમારું ઓટોમેટિક બધું સિસ્ટમ લખેલી જ હશે. ત્યારબાદ જો તમારે એડ્રેસ બદલવું હોય તો અહીંયા ટીક માર્ક કરવાનું રહેશે નીચે બોક્સમાં, અને ન બદલવું હોય જો સાચું હોય તો એમને એમ ટીક માર્ક કરવાનું રહેશે નહીં. ત્યારબાદ આગળની પ્રોસેસ થશે. અહીંયા લેન્ડ ડિટેલમાં તમારે ઓનર લખવાનું છે, ફાર્મર ટાઈપમાં ઓનર, અને અહીંયા એગ્રીકલ્ચર અને લેન્ડ ઓવનિંગ ફાર્મર એ બંને પર ટીક માર્ક કરવાનું રહેશે. અને ફેન્ચ લેન્ડ ઉપર ક્લિક કરીશું એટલે તમારી જે જમીન છે તેની ડિટેલ ભરવાની રહેશે. એટલે કે તમારો જે સર્વે નંબર પૈકી કયો છે તે ફિલ કરવાનું છે, અને રાજ્ય સિલેક્ટ કરવાનું છે, જિલ્લો અને તાલુકો, અને તમારું ગામ સિલેક્ટ કરવાનું છે. નીચે સર્વે નંબર ઉપર તમે સર્વે નંબર નાખશો, પૌકી સર્વે નંબર નાખી અને તમે સબમિટ કરીશું એટલે તમારું નામ ખુલશે, જેમાં તમારું નામ બધાના નામ હશે જમીનમાં એ સર્વે નંબરના. તેના પર તમારું જે નામ હશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમારા નામ પર ક્લિક કરીશું એટલે તમારા જે સર્વે નંબર હશે તે આવી જશે, અને એ સર્વે નંબર ઉપર ટીક માર્ક કરવાનું રહેશે. તમે ટીક માર્ક ઉપર કરીશું એટલે તમારી જે ડિટેલ છે જમીનની એ ત્યાં શો થશે, અને આગળની પ્રોસેસ થશે. તો ત્યારબાદ તમારે સાઈડમાં સ્ક્રોલ કરીશું એટલે આ રીતે તમારું નામ, તમારું ગામ અને મેચ સ્કોર બતાવશે સાઈડમાં સ્ક્રોલ કરીશું એટલે. અને વેરીફાઈ લેન્ડ ઉપર કરીશું એટલે યસ આવી જશે. પહેલાં નો હતું, હવે વેરીફાઈ ઓલ લેન્ડ કરીશું જે સર્વેમાં સિલેક્ટ કર્યા હતા તેના પર. તો આ રીતે પહેલાં ટીક માર્ક નહોતું અને ટીક માર્ક આવી ગયું વેરીફાઈ કર્યું એટલે, અને જે સાઈડમાં યસ યસ આવી જશે. તો આ રીતે આગળનું પેજ ખુલશે, તેમાં એગ્રીકલ્ચર કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ટીક માર્ક કરવાનું રહેશે. અપડેટ લખ્યું ત્યાં તમે ક્લિક કરશો એટલે અહીંયા ટીક થઈ જશે, અને અહીંયા તમે ટીક માર્ક કરી અને સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે આ રીતે પ્રોસેસ ટુ ઈ સાઇન તમારે ઈ સાઇન કરવાની રહેશે. તો અહીંયા તમે આ રીતે પેજ ખુલશે, તેના પર ક્લિક કરવાનું રહેશે. તો આગળનું પેજ ખુલશે, તેમાં તમારે તમારો આધાર નંબર નાખવાનો રહેશે. આધાર નંબર ઉપર ક્લિક માર્ક રાખવાનું, અને અહીંયા તમારે આધાર ઓટીપી ઉપર ક્લિક કરી અને જનરેટ ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે. ઓટીપી તમારો જે આધાર કાર્ડ અંગાતે લિંક મોબાઈલ છે તેના પર આવશે. ત્યાં તમે ઓટીપી ફિલ કરશો એટલે આ રીતે તમારો નીચે નંબર શો બતાવશે, અને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ રીતે તમારું ખેડૂત નોંધણી થઈ જાય. સૌ પ્રથમ આપણે આઈડી બનાવવાનું રહેશે, ત્યારબાદ નોંધણી, એમાં સર્વે નંબર નાખવાનો, નામમાં ભૂલ હોય તો જોવાની રહેશે. અહીંયા તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. તો આ હતી કેટલીક મહત્ત્વની બાબતો ખેડૂત આઈડી નોંધણી, અને અહીંયા તમે સ્ટેટસ ચેક કરી શકો છો આ એપ્લિકેશન ઉપરથી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ.